हेलो मित्रों, जय ठाकर जय माँ खोड़ल। केम सौ बधाने मजा में। तो बस सवार सवार में मैं कीधुं ब्लॉग बनावी लऊँ पछी केम के नावा धोवानुं कम्प्लीट बाकी है ने काले कमेंट में एवुं हतुं के गायनुं कीधुं हतुं तो के लेवा जवानी छे तो एनी कमेंट बधी हती बेकनी के गाय सारी है। तो मैं कीधुं सारूं गाय सारी है तो आपणे लई आववानी थाय छे। तो काले गाय लई आव्या छे बरोबर कम्प्लेट। तो आज गाय तमने बताववानी छे केवी छे केवी नहीं कहेजो ने छे पण गाभण तो आपणे एनी पण राह जोवानी छे ने 2 दिवसनी के अठवाडियानी वार लागशे। तो वह्या छे तो आपणे एनी राह जोईने बेठा छे बरोबर। केम के दूध में हमणां कई बहु कासुं थई गयुं छे तो लाव्या छे दूध माटे। तो मैं कीधुं आपणे वह्याय तो बहु सारूं वहेली वहेली तो एनी राह जोईने बेठा छे। तो वह्याय तो जोवानुं छे के शुं आवे शुं नहीं, वासળી के वासड़ो ने केवुं आवे केवुं नहीं ए पण जोवानुं छे ने एनुं आपणे नामय राखशुं। बहु मस्त मस्त कमेंट करजो ने वह्याय त्यारे हूँ कहीश के हवे वह्यावानी तैयारी छे तो त्यारे हूँ तमने कहीश। ત્યાં સુધી આપણે નામ ગોતવાના છે નહીં ને ગોતવાના થાય તો હું તમને કહીશ, તમે કમેન્ટમાં કહેજો। તો આપણે પહેલાં હવે શરૂઆતમાં જે લાવ્યા છે એ ગાય જોવાની છે તો જોવા માટે બના રહેજો ને હું મળીશ નાહી ધોઈને કમ્પ્લીટ થઈને, કેમ કે સવાર સવારમાં હજી સૂર્યદેવ પણ આવ્યા નથી। તો જોયો ક્યાંય નથી દેખાતા, જુઓ આટલી વહેલી સવાર છે બરાબર। તો આપણે ગાય જોવાની છે તો જોવા માટે બના રહેજો ને બસ આ ઝૂલે હું આવી હતી અત્યારમાં। જો મારું ગરમ ટીંગાય છે, મેં કાંઈ પહેર્યું નથી સવાર સવારમાં તોય પણ હવે ગરમ પહેર લો, ઘડીક કામ કરી લો ને પછી નાહી ધોઈ ને આપણે મળશું। તો બના રહેજો। તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ને પછી મળીએ। ત્યાં સુધી લાઈક કરી નાખજો ને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો, કારણ કે નાવા ધોવાનું બાકી છે। તો પછી મળીએ। નકર તમને એવું લાગશે કે હજી આ એક જ કપડામાં છે તો કેમ હજી નાહ્યા નહીં હોય, કપડાં બદલા કેમ નહીં હોય, તો મારે હજી નાહવાનું બાકી હોય। અત્યારમાં થોડોક વિડીયો બનાવી લઉં ને એટલે મને બહુ મજા આવી જાય ને મારી આદત છે કે સવારમાં વિડીયો કમ્પ્લેટ થોડોક તો કરવો જ પડે ને પછી ભલે બપોરે પૂરો થાય કે રોઢે પૂરો થાય એનો કોઈ મતલબ નથી, પણ સવારમાં તો મારે પૂરો થોડોક શરૂઆત કરવી જ પડે બરાબર। તો આપણે ગાય લાવ્યા છે, જોવી હોય તો બના રહેજો ને આપણે દેખાડવાની છે ગાય કેવી છે મને કહેજો હજી પણ ને એ બતાવ્યા પછી તમને ખબર પડશે કે એમાં આપણે પછી આગળ વધશું ને આગળ દેખાડશું કાંઈ પણ। ઓકે, તો ત્યાં સુધી બના રહેજો ને ઠંડીનું પાછું બોલાશે ઓછું એટલે ફૂલ ઠંડી છે તો બના રહેજો। ત્યાં સુધી જોતા રહેજો, લાઈક ત્યાં સુધી કરી નાખજો તો આપણે મળશું પછી। તો એ ગાય જોવા માટે બના રહેજો। તો એ ગાય જોવા જાશું ત્યારે આપણે મળશું। ત્યાં સુધીમાં હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં। ઓકે, તો મિત્રો આવી ગઈ છું રચોડામાં રોટલી કરવા માટે। તો રોટલી બનાવું છું ને બધાને નાસ્તો કરાવવો છે। તો બધા રાહ જોવે છે, ઠંડી ઠંડીનું ગરમ ગરમ ખાવું છે એટલે તો ફટાફટ રોટલી કરું છું। અને મેં કીધું મારે તો પછી હું કંઈક ટાઈમ લઈશ પાછો, અત્યારે રોટલી બનાવું છું ફટાફટ 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 બરાબર। તો તમે પણ જોજો, આપણે ઊભી રોટલી શરૂ કરી દીધી છે ધબધબાટી। તો હવે તમને નાસ્તો કરશું એ પણ જોવા મળશે કાયમ માટે, જે બપોરે જમશું એ જોવા મળશે, જે રોટલા ઘડતી હોય તો એ જોવા મળશે બરાબર। આવી જશે, જો આવો આ બાજુ આવો। તમે આવી ગયા? હા, ગાય છોડી નાખ્યું? બની ગઈ છે રોટલી। નાસ્તો કરો એટલે જય માતાજી।
હાલો નાસ્તો કરવા. ગરમ ગરમ કા ગરમ ગરમ મોજ મારી. ટાઈટ ગળી ગઈ છે પેટમાં. જલ્દી ગરમ રોટલી કરે એટલે ખાઈ લઉં એને કહેવાનું. આગળ લગભગ તો ફૂંકાઈ નહીં મારી પડે આ શિયાળામાં. મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે. તું તો ગથાળી ગોતે જ કેવું છે. હા ગતિસ પડે ને હું અત્યારમાં ભૂખ વરાપી ગઈ છે બાપા. તમારે કેટલી રોટલી ખાવાની છે? આપણે તો બે રોટલી હોય. બે. એ તો હું જોઈ હવે કેટલી ખાહે ઈ. એટલે બે જ નહીં કરતી હોય ને બે તો કેવા નહીં અમને ખબર હોય ને તમારે. કેમ કે અમને તમારી ન ખબર હોય તો અમારે તમારા ઘરમાં રહેવું જ કઈ કારણે. તમારા નસે નસની માહિતી હોય અમને. તો મિત્રો આવી ગઈશું રચોડામાં રોટલી કરવા માટે. તો રોટલી બનાવું છું ને બધાને નાસ્તો કરાવવો છે. તો બધા રાહ જોવે છે. ઠંડી ઠંડીનું ગરમ ગરમ ખાવું છે એટલે તો ફટાફટ રોટલી કરું છું. હવે મેં કીધું હવે મારે તો પછી હું કંઈક ટાઈમ લઈશ પાછો. અત્યારે રોટલી બનાવું છું ફટાફટ ફટાફટ ફટાફટ. બરાબર, તો તમે પણ જોજો. આપણે ઊભી રોટલી શરૂ કરી દીધી છે ધબધબાટી. તો હવે તમને નાસ્તો કરશું એ પણ જોવા મળશે કાયમ માટે. જે બપોરે જમશું એ જોવા મળશે. જે રોટલા ઘડતી હોય તો એ જોવા મળશે. બરાબર, આવી જશે. જો આવો આ બાજુ આવો. તમે આવી ગયા? હા ગાય છોડી નાખ્યું. બની ગઈ છે રોટલી. નાસ્તો કરો. એટલે જય માતાજી. હાલો નાસ્તો કરવા. ગરમ ગરમ કા ગરમ ગરમ મોજ મારી. ટાઈટ ગળી ગઈ છે પેટમાં. જલ્દી ગરમ રોટલી કરે એટલે ખાઈ લઉં એને કહેવાનું. આગળ લગભગ તો ફૂંકાઈ નહીં મારી પડે આ શિયાળામાં. મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે. તું તો ગથાળી ગોતે જ કેવું છે. હા ગતિસ પડે ને હું અત્યારમાં ભૂખ વરાપી ગઈ છે બાપા. તમારે કેટલી રોટલી ખાવાની છે? આપણે તો બે રોટલી હોય. બે. એ તો હું જોઈ હવે કેટલી ખાહે ઈ. એટલે બે જ નહીં કરતી હોય ને બે તો કેવા નહીં. અમને ખબર હોય ને તમારે. કેમ કે અમને તમારી ન ખબર હોય તો અમારે તમારા ઘરમાં રહેવું જ કઈ કારણે. તમારા નસે નસની માહિતી હોય અમને. સમજ્યા? તમે કેટલી રોટલી ખા, તમે શું કરો, તમે કેવા માણસ છો, એ બધી અમને ખબર હોય. એ તો કહું છું, અમને ખબર જ હોય એમ. અમે કાંઈ નહીં તો એટલા વર્ષ થોડું પાણીમાં કાઢ્યા. હાલો ને આવે તો નાસ્તો કરવો. હે હે અગરબત્તી. તો અગરબત્તી કરે છે
બહુ ભક્તિ સમરા કાઢી ગઈ છે એટલે અગરબત્તી કરી નાખે પછી ખાય. તો મારે આગળ જોવું પડશે. તો રોટલી પણ સડી ગઈ છે એકો મસ્ત મજાની. એને તમારે પડવાળી કઈ ન ઘટે. ઓલામાં ઘી હતું શું પડવું તો થોડું ઘણું આવી જાય તમે. જય માતાજી, જય મા ખોડિયાર, જય મારા પતિ દેવ. જાઓ હાલો બેસી જાઓ ફટાફટ. તો મિત્રો હવે નાસ્તો કરી લઈ. 2 રોટલી બની ગઈ છે તો આપણી માટે તૈયાર છે આ. તો તમને હું બતાવી દઉં હરખુંથી. એમ નહીં બતાવી કેમ કે મને નબળું હબળું નાસ્તામાં ભાવે નહીં. બરોબર તમે નહીં ખાઓ? હે આપણો નાસ્તો કમ્પ્લીટ જુઓ વઘાર્યું. આની અરે આવે નહીં તો આ રોટલી 1 રોટલી બની ગઈ છે. તો મિત્રો આવી ગઈશું નાહી ધોઈને કમ્પ્લેટ. તમને કીધું હતું કે હું નાહીને મળીશ હવે. તો હવે આપણે જઈએ. તમને ગાય પણ બતાવી દઉં બરાબર. ને બીજા નંબરમાં કે કામ શું ચાલે છે ગૌશાળામાં તો એ પણ બતાવી દઉં. ઓકે તો ચાલો હવે જઈએ. તો આવી ગઈશું ગૌશાળામાં લાકડી બાકડી લઈને કમ્પ્લેટ. હો કેમ કે આમાં કંઈ નક્કી નહીં. બાંધ્યા હોય તો ધાણા શીકરું દોડતા થઈ જાય. તો હાલો આપણે બતાવી દઉં તમને ગાય બરાબર. ને આ બધી ગાય તો એ પણ બતાવી દો. જુઓ એને ઊભ્યું છે બાય હિરણ બિરણ ખાય કમ્પ્લેટ. ને આ બધી ઊભ્યું છે. તો આપણે નવી ગાય છે અહીંયા જરી. આ આપણી નવી ગાય બરાબર. એનું નામ છે સાગરી. સાગરી એ સાગરી 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 જો આનું નામ છે સાગરી. તો કેવી લાગે કહેજો કમેન્ટમાં બરાબર. ને ગાભણી છે તો સાગરી અહીંયા આવવાની છે. તો આપણે પછી પાછા એનો વિડીયો પણ બતાવશું બનાવશું બરાબર. તો અહીંયા શું કામ ચાલુ છે એ બધું બતાવીએ આપણે. હા એને જો પટ્ટો ભમરકડી એ બધુંય નહોતું હો પણ એ બધું અહીંયા આવીને આજે આગળ પહેરાવ્યું છે. પટ્ટો બનાવ્યો હાથે ને ભમરકડી નાખી ને કમ્પ્લેટ બનાવ્યો છે. એ અહીંયા તમે બનાવ્યો ને? હા અહીંયા મારું કામ ચાલુ છે થોડું. હે તમને આવડે પટ્ટો? હા બધું આવડે. શું વાત છે. તો હજી બે ગાયને ઘટે ને બનાવી નાખજો. હે કોઈને ઘટતા નથી. હે બધું છે. તો આપણે હવે દાદાને પૂછીએ દાદાને શું કામ હાલે છે. દાદાને તગારો ભરજો. એક તગારું પૈન લંબાવો. દાદા શું કામ હાલે બોલો. આ થાંભલીમાં છે ને સિમેન્ટ રેડીએ થઈ. થાંભલી હલે નહીં ને. આ વાવાઝોડાનું કઈ નક્કી ન હોય કે એ વાવાઝોડું હોય. બે જાતના વાવાઝોડા આવે. એક અવળું આવે ને ઘરનું વાવાઝોડું. ઘેરે જાય તો ઘેરે વાવાઝોડું હોય. આ વાવાઝોડું આવે તો આ ઉપાડી લઈએ. ઘેરે જાય તો આપને ઉપાડી લઈએ. એનું શું કરવું હવે? આની કઈ દવા આવતી નથી. એક આની જ દવા નથી આવતી કા? હા એક આની દવા નથી આવતી વાવાઝોડાની. આ પતરા થાંભલી દબાવીએ છીએ પતરા ફિટ કરવા જતી. તો આ બધી નાખી જો અહીંયા 1 2 3 ને 4 ને હજી એક અહીંયા 5 ગૌશાળા છે વેલજી કાકાની. હા આ વેલજી કાકાની ગૌશાળા છે ને ઉકા ભાઈ તગારા દે દો તમે. અને અમારો ગોવાર તો તગારા લંબાવે. એટલે જયંતિ દાદા ગારિયું ભરે. શું કહેવાય એલો હેઠે સલેબ ભરે કે કોલમ ભરે હેઠે હો થાંભલીમાં. એ પછી થાંભલી કેટલી મજબૂત થાય પછી જો તગાર મોઢે નાખે છો કાંઈ નહીં ઘટે. હા એ એનો મગજ ભારી કામ કરે મારે જયંતિ દાદાનો. તો અહીંથી આમને પડાળ કરવાનો છે હેઠું ઉતારવા માટે. ગાયોને ઠંડી લાગે છે બહુ એટલે હા અહીંથી એટલે થઈ ગયું છે તો કમ્પ્લેટ. તો હવે આપણે
આ ગાયોને બધું કમ્પ્લીટ થાય છે. તો આપણે એ બધું બની જાય પછી પાછા બતાવશે. અહીં પતરા બતરા બધે આડે આવી જાય. પછી અહીં ઉપર આ ખુલ્લું છે તો અહીંથી આમનું આવી જાય ઢાળ. તો હાલો હવે જઈએ ઘરે. તો હું આવી ગઈ છું પાછી ઘરે. ગૌશાળામાંથી આટો મારીને ઘરે આવી ગઈ. તો હવે આપણે ચૂલે બનાવવાનું છે. તો શાક કરી નાખું બટેકાનું અને રોટલી કરી નાખું. તો એવું બધું કમ્પ્લીટ હવે બનાવી નાખીએ ને પછી જયપાલ આવશે તો જમી લેવું. ને આજે અમારે જવું છે ઝીંઝવો વાળવા. તો પછી પાછા બપોર પછીના જે થાય એ. પણ હવે આપણે અત્યારે હેન્ડ કરી દઈશું કેમ કે આજે સમય નથી બહુ કરીને. તો બસ અહીં સુધી જ છે આજે. તો મળશું કાલે નવા વિડીયામાં. ને ત્યાં સુધી બાય બાય કરી નાખીએ. કાલે નવા વિડીયો મળશું ને કમેન્ટમાં બતાવજો કેવી અમારી ગાય છે. તો આવજો, બાય બાય.